પણ મને કોઈ યોગ્ય એવું કોઈ ક્લિનિક મને મળતું નહોતું. પછી 2023માં મેં ઓનલાઈન યુટ્યુબથી અને ઇન્સ્ટાગ્રામના મારફતથી મેં હેર ફ્રી હેર ગ્રોનું વિડીયોઝ જોયા, ઘણા બધા વિડીયોઝ જોયા. તો એમાંથી મને સૌથી બેસ્ટ હેર ફ્રી હેર ગ્રો સુરતનું ક્લિનિક મને લાગ્યું. Activate. રજનીકાંત સોલંકી છે. હું કચ્છથી આવું છું. મારી ઉંમર છે 37 વર્ષ ને મારી બોલ્ડનેસને આશરે 2012-13થી મારા વાળ પડવાના ચાલુ થયા હતા. ત્યારે બહુ એટલું બધું કાંઈ નોલેજ નહોતું કે આવી રીતે હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરાવવી એ યોગ્ય છે કે નહીં, પછી સક્સેસ જાય છે કે નહીં, આવા બધા ઘણા બધા પ્રશ્નો હતા. અને ત્યારે મને હેર ફ્રી હેર ગ્રો વિશે પણ કાંઈ આઈડિયા નહોતો, તો મેં રહેવા દીધું હતું. ને પછી 2019 પછી મને એવું લાગ્યું કે સર્જરી હું કરાવી લઉં, પણ મને કોઈ યોગ્ય એવું કોઈ ક્લિનિક મને મળતું નહોતું. પછી 2023માં મેં ઓનલાઈન યુટ્યુબથી અને ઇન્સ્ટાગ્રામના મારફતથી મેં હેર ફ્રી હેર ગ્રોનું વિડીયોઝ જોયા, ઘણા બધા વિડીયોઝ જોયા અને મને એકદમ બરોબર લાગ્યું. તેમ છતાંય પણ એક વખત હું સુરત આવેલો અને મેં લગભગ 5 થી 6 ક્લિનિકના વિઝિટ કરેલા હતા. તો એમાંથી મને સૌથી બેસ્ટ હેર ફ્રી હેર ગ્રો સુરતનું ક્લિનિક મને લાગ્યું. તો પછી મેં ડૉક્ટરો જોડે વાત કરી, એમાં પંકજ સર અને કુંજળિયા સરથી મેં વાત કરી. એમનો રિસ્પોન્સ મને સારો મળ્યો અને મેં ફાઇનલી હેર ટ્રાન્સપ્લાન્ટ કરવાનું નક્કી કર્યું. 27/7/2023ના રોજ મેં મારું ફર્સ્ટ સેશન કરેલું હતું અને આજે એમને 1 વર્ષથી ઉપર થયું છે અને આ રહ્યું મારું રિઝલ્ટ અને મને સંતોષ છે રિઝલ્ટથી. થેન્ક યુ હેર ફ્રી હેર. Activate. Baldness grade NW 6/7. Grafts 2213. Technique BioFUE plus second session.